જ્યારે આવો સમય હોય ત્યારે એવી એક લાગણી આવે છે કે હું રહી ગયો, જેને ઇંગ્લિશમાં ફોમો કહે છે, ફિયર ઓફ મિસિંગ આઉટ. આપણા બાજુવાળા કમાય, ભાઈબંધ કમાય, આપણા ઓફિસવાળા સાથેવાળા જે કામ કરનારા હોય એ કમાય, ક્યારેક એવું થાય કે આપણા ઘરે દૂધ આપવાવાળો હોય એ પણ કમાય. બજારમાં અત્યારે ખૂબ સારો તેજીનો માહોલ છે. દરેક જણના પોર્ટફોલિયો વધ્યા છે. કેટલાકે નફો બુક કર્યો છે, કેટલાકે નફો નથી કર્યો, પણ બધાને આનંદ છે કે બજાર સારું ચાલી રહ્યું છે, અર્થતંત્ર સારું ચાલી રહ્યું છે, ભવિષ્ય ઉજ્જવળ છે. આવા સમયે આપણે એક બીજી ક્યારેક ભૂલ કરતા હોઈએ છીએ. એ ભૂલ ન થાય એના માટેનો આ વિડીયો મેં બનાવ્યો છે કે આપણે જ્યારે આવો સમય હોય ત્યારે એવી એક લાગણી આવે છે કે હું રહી ગયો, જેને ઇંગ્લિશમાં ફોમો કહે છે, ફિયર ઓફ મિસિંગ આઉટ. તો ભાઈ બધા કમાઈ ગયા, હું રહી ગયો. આપણે ભૂતકાળમાં શેર બજારમાં ઓછું રોકાણ હતું, આપણે સેફ ઇન્વેસ્ટમેન્ટમાં માનીએ છીએ અને આપણે બેંકમાં ડિપોઝિટ મૂકી છે, આપણે ક્યાંક બોન્ડ લીધા છે, કોઈ ફિક્સ્ડ ઇન્ટરેસ્ટમાં પૈસા આપણા પડ્યા છે. આવા સમયે જ્યારે શેર બજાર આવું સરસ માહોલ થયો હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણા બાજુવાળા કમાય, ભાઈબંધ કમાય, આપણા ઓફિસવાળા સાથેવાળા જે કામ કરનારા હોય એ કમાય, ક્યારેક એવું થાય કે આપણા ઘરે દૂધ આપવાવાળો હોય એ પણ કમાય અને આપણને એમ થાય કે આપણે તો શેર બજારમાં કર્યું જ નહીં, અથવા તો કર્યું તો ખૂબ ઓછું કર્યું. તો આ એક ખૂબ સેન્સિટિવ સમય છે અને આ સમયમાં આપણે સહેજ પણ રહી ગયાની લાગણી ન રાખવી. શેર બજાર એ વર્ષોથી ચાલ્યું આવ્યું છે. ભારતમાં પહેલું શેર બજાર 1875માં આવ્યું હતું, એટલે 150 વર્ષ થયા. 150 વર્ષથી શેર બજારમાં મંદી આવે છે, તેજી આવે છે, લડાઈઓ આવે છે, યુદ્ધ આવે છે, સારું થાય છે, ઝડપી વિકાસ થાય છે અને બજાર તો ચાલુ ને ચાલુ જ રહે છે. બજાર તેનું ત્યાં જ છે, આગ વધતું જાય છે, વધતું જાય છે, વધતું જાય છે. એટલે લાંબા ગાળા માટે આપણે જો રોકાણ કરવું હોય તો આ એક તક છે ને જતી રહેશે એવું નથી. આ ભવિષ્યમાં ઘણી તક આવવાની. એટલે મારું આપને એક વિનંતી છે કે ધારો કે આપને શેર બજારમાં ઓછું રોકાણ કર્યું હોય અથવા તો ન કર્યું હોય તો અત્યારે આ શરૂ કરવાનો સમય નથી. તમે અત્યારે ઝુકાવી દો અને પછી આગળ બધા કમાય છે, આપણે કમાઈશું એવું ન કરશો. કારણ કે ભૂતકાળમાં જ્યારે પણ મંદી આવી છે ત્યારે આવી રીતે છેલ્લે કૂદવાવાળા લોકો સૌથી વધારે નુકસાન કર્યું છે, સૌથી વધારે લાંબો સમય રાહ જોવી પડે છે અને જેમણે આ પોતાના પૈસે નહીં પણ લોન લઈને પૈસા બીજાના પૈસે આ પ્રકારનું સાહસ કરવાનો આ સમયે પ્રયત્ન કર્યો છે, એ લોકોને ખૂબ તકલીફ સહન કરવી પડી છે, ખૂબ માઠા પરિણામ ભોગવવા પડ્યા છે. એટલે અત્યારે શેર બજારમાં જો આપણે ઓછું રોકાણ કર્યું હોય, ન કર્યું હોય તો કૂદકો મારવાની આ સમય નથી, કૂદકો મારવાની જરૂર નથી. આટલું જ મારે આપને કહેવાનું.